નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપ સૌનો મારી યુટ્યુબ ચેનલમાં। તો મિત્રો, હાલની આપણે વાત કરીએ તો હવામાન વિભાગની સૌથી મોટી આગાહી સામે આવી રહી છે, જેની અંદર મિત્રો આ વિસ્તારોમાં પડશે ધોધમાર કમોસમી વરસાદ અને આ વિસ્તારો થઈ જાવ સાવધાન। તો મિત્રો, વિડીયો ગમે તો વિડીયોને લાઇક કરો, શેર કરો અને જે પણ આપણી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ પણ કરી લેજો। તો મિત્રો, હાલની આપણે વાત કરીએ તો હવામાન વિભાગની આગાહી અનુસાર પશ્ચિમ વિક્ષોભની અસરના ભાગરૂપે મિત્રો તારીખ 13, 14, 15, 16 અને 17 ફેબ્રુઆરી 2026 આસપાસ આ વિસ્તારોની અંદર એટલે કે હિમાલય વિસ્તારના ક્ષેત્રોની અંદર છૂટાછવાયા વરસાદ જોવા મળી શકે છે અને અમુક વિસ્તારોની અંદર હિમવર્ષાની પણ આગાહી વ્યક્ત કરવામાં આવી રહી છે। આ ઉપરાંત મિત્રો, પશ્ચિમી વિક્ષોભ 13 ફેબ્રુઆરીથી લઈને સક્રિય થવાની શક્યતાઓ સાથે સાથે 16 ફેબ્રુઆરી સુધી સક્રિય રહે એવું અનુમાન લગાવવામાં પણ આવી રહ્યું છે। આ સાથે સાથે અમુક આગાહીના અનુસાર જણાવવામાં આવી રહ્યું છે કે બંગાળની ખાડીની અંદર પણ એક નવું લો પ્રેશર એરિયા બનવા જઈ રહ્યું છે મિત્રો, જેની સમગ્ર નવી અપડેટ જેમ આવતી જશે એમાં અમે તમને જણાવતા રહીશું। આ ઉપરાંત મિત્રો, હવામાનની સૌથી મોટી આગાહી અનુસાર અલગ અલગ વિસ્તારો જેવા કે તમિલનાડુ, આંદામાન નિકોબાર, જમ્મુ કાશ્મીર, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, અરુણાચલ પ્રદેશ વગેરે વિસ્તારોની અંદર સામાન્ય કમોસમી વરસાદ જોવા મળી શકે છે એવું હાલ અનુમાન લગાવવામાં આવી રહ્યું છે। આ સાથે સાથે 19થી લઈને 26 ફેબ્રુઆરી દરમિયાન તમિલનાડુ, આંદામાન નિકોબાર, કેરળ, જમ્મુ કાશ્મીર, હિમાચલ પ્રદેશ, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ, ત્રિપુરા વગેરે વિસ્તારોની સામાન્ય કરતાં વધુ વાદળછાયા વાતાવરણ સાથે કમોસમી વરસાદ જોવા મળે એવું હાલ અનુમાન લગાવવામાં આવી રહ્યું છે મિત્રો, જેની સમગ્ર નવી અપડેટ જેમ આવતી જશે એમાં અમે તમને જણાવતા રહીશું, કેમ કે હવામાનની અંદર ફેરફારને અવકાશ રહેલો છે। આ સાથે સાથે ગુજરાત, મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્ર તેમજ કર્ણાટકના અલગ અલગ ભાગોની અંદર તાપમાનમાં ઓછા અંશે વધારો ઘટાડો રહેવાની શક્યતાઓ સંભાવનાઓ હાલ વ્યક્ત કરવામાં આવી રહી છે। તેમજ બીજી બાજુ અલગ અલગ વિસ્તારોની અંદર દરિયાકાંઠાના વિસ્તારોની અંદર પવન ફૂંકાવાની શક્યતાઓ પણ હાલ વ્યક્ત કરવામાં આવી રહી છે। તો મિત્રો, વિડીયો ગમે તો વિડીયોને લાઇક કરો, શેર કરો, કોમેન્ટ કરો અને આવો જ સાથ અને સહકાર આપતા રહો। તો મિત્રો, આપ સૌનો ખૂબ ખૂબ આભાર।